નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે આગામી 24 થી 28 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાવા જઈ રહેલ નવ્ય, દિવ્ય અને ભવ્ય શ્રી રામજી મંદિરના ભવ્યાતિ ભવ્ય અને મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ કરાયો, જેમાં આજરોજ ધર્મ ધજાનું આરોહણ કરાયું હતું. ભગવાન કી જય. આજે કારતક વચ્છટ ગુરુવાર પુષ્ય નક્ષત્ર. શાસ્ત્રો કહે છે કે ગુરુ પુષ્ય અમૃત સુધીમાં જે કામ ચાલુ થાય છે એનું અનંત ગુણી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો શ્રી નારદીપુર ગામમાં આજે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 24 તારીખથી 28 તારીખ ડિસેમ્બરમાં જે ઉજવાઈ રહ્યો છે એના સંદર્ભમાં આજે 1 મહિના પૂર્વે એટલે કે આજે મંડપનું ભૂમિ પૂજન અને ભૂમિ શુદ્ધિ કરીને આપણે આજે પૂજાનો આરંભ કરીએ છીએ અને ધ્વજા લહેરાઈને મંડપનું સ્થાપન કરીને આજે એક કાર્યક્રમની રૂપરેખા રૂપે આજે મંગલમય અહીંયા આજથી મંગલમય કાર્યક્રમનો આરંભ થશે. મંડપવાળા મંડપ બાંધશે, રસોઈવાળા ટેન્ટ બાંધશે અને દરેક એજન્સીઓ જે છે કામ ધામધૂમથી ઉજવશે. અને નારદીપુર ગામમાં એક સોનેરો સૂરજ, કારણ કે અયોધ્યા પછી જો કોઈ ભવ્યાથી ભવ્ય પ્રતિષ્ઠા જો થવા જઈ રહી છે તો એ નારદીપુર ગામમાં છે. તો નારદીપુર ગામમાં આપણે આહ્વાન કરીએ છીએ સમસ્ત ભક્તજનોને કે આ પ્રતિષ્ઠા મહોત્સવ દેવો પણ રાજી થશે, એટલે આ મહોત્સવમાં દર્શન કરવા અચૂક પધારજો. અને આ પ્રતિષ્ઠા મહોત્સવ, કારણ કે પ્રતિષ્ઠા જેવું કોઈ સુખ નથી. પ્રતિષ્ઠાના ખાલી દર્શન કરીએ ને તો પણ આપણા સમસ્ત પાપો નાશ પામે છે. તો આ ગામની ધરતી, આ ભૂમિ એવી છે કે અહીંયા આગળ ભક્તો રડતા રડતા આવે ને હસતા હસતા જાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ભરતભાઈ માણેકલાલ પટેલ. ભરતભાઈ, શું કાર્યક્રમ નારદીપુરમાં આગામી યોજાવા જઈ રહ્યો છે? અમારા ગામના વડીલો વડવાઓ એમના આશીર્વાદ અને એમના સંકલ્પ હતા. એ સંકલ્પ અમે આ રામજી મંદિરનું ભવ્ય મંદિર બનાવ્યું રામ ભગવાનનું, અને ગામના બધા જ ફેમિલીએ સહકાર આપી અને ભવ્યથી ભવ્ય મંદિર અહીંયા ઐતિહાસિક મંદિર ઊભું કર્યું છે. અને 24 તારીખથી 28 તારીખ સુધી અમારો આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ભવ્ય ઉજવવાનો છે. અને દરેક ફેમિલી અમારા ગામના જે નારદીપુર ગામની બહાર છે, જે અમદાવાદ, કલોલ, ગાંધીનગર કે પ્રદેશમાં, અમેરિકા, કેનેડા, યુરોપમાં ગમે ત્યાં છે, બધા જ ફેમિલી અહીંયા પધારવાના છે. અને એક સાથે બધા ભેગા થઈ આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ 5 દિવસનો અમે કરવાના છીએ. અને બધાના સહકારથી જે થવાનો છે એમાં ખૂબ જ આનંદથી આ ઉત્સવ ઉજવવાનો છે. ઘનશ્યામ પટેલ. ઘનશ્યામભાઈ, શું કાર્યક્રમો યોજાવાના છે 24 તારીખથી પ્રથમ દિવસથી? નારદીપુર ગામની અંદર કાર્યક્રમની આપણે વાત કરીએ તો રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિવત રીતે 24 તારીખ 24 ડિસેમ્બરથી ચાલુ થશે અને 28 ડિસેમ્બરે એની પૂર્ણાહુતિ થશે. એવરી ડેના પ્રોગ્રામોમાં જોઈએ તો 24મી તારીખે કળશ યાત્રા છે સવારે 9 વાગે. બપોરે નારદીપુર ગામ ગ્લોબલ કન્વેન્શન, એટલે અમારા ગામની અંદર આજે બહાર રહેતા લગભગ 2000 પરિવારો ગામની અંદર પાછા આવવાના છે. તો અમારું ગામનું ગ્લોબલ કન્વેન્શન નારદીપુર ગામની અંદર માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાજરીમાં થવા જઈ રહ્યું છે. સાંજે એ જ દિવસે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. લોકડાયરાની અંદર ઘણા એવા ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે. હકાભા ગઢવી છે, રાજભા ગઢવી છે, અલ્પાબેન પટેલ છે, અલવીરા મિલ છે અને બીજા ઘણા કલાકારો સ્ટેજ પર દેખવા મળશે તમને બધાને. બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસે ભગવાનની નવી મૂર્તિઓની નગરયાત્રા નીકળશે. સવારે પૂજા બંને જગ્યાએ યજ્ઞ થવાના છે. જે રામજી મંદિર ચોક છે અમારું, ત્યાં એ પ્રાણ પ્રતિષ્ઠાનો 21 કુંડી મહાયજ્ઞ થશે. કસુંબલ માતાની ભાગોરે 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. તો પહેલા દિવસથી 5 દિવસ બંને યજ્ઞો ચાલશે. બપોરે એ દિવસે વાત કરીએ તો નગરયાત્રાનો પ્રોગ્રામ છે વિથ લાઈવ ડીજે. ઘણા કલાકારો લાઈવ ડીજેમાં પણ જોડાવાના છે. સાંજે એ દિવસે એક હિન્દુ એકતા, જે આપણા સુદર્શન ટીવી કહેવાય, એમના એન્કર સુરેશભાઈ ચૌહાણ અને કાજલ હિન્દુસ્તાની બેનાથી સ્ટેજ પ્રોગ્રામ છે હિન્દુ એકતાનો. ત્રીજા દિવસે ફરીથી યજ્ઞનું કામ છે. ત્રીજા દિવસે એટલે કે 26 તારીખે મહાસંત સંમેલન છે બપોરે. અને સાંજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે. એમાં પણ ગુજરાતના ખ્યાતનામ કલાકારો કાજલ મહેરિયા, જિગ્નેશ કવિરાજ, તૃષા રામી, વિજયભાઈ સુવાળા એવા ખ્યાતનામ કલાકારો હાજર છે.
તો બધા આવવાની અમારું જાહેર આમંત્રણ છે. ચોથા દિવસે એટલે કે 27 તારીખે આ જ પ્રોગ્રામો ફરીથી નહીં, 26 તારીખે આપણા અમિતભાઈ શાહનો પ્રોગ્રામ છે, 27 તારીખે સંત સંમેલન છે, 27 તારીખે ફરીથી રાત્રે ગરબા કિંજલ દવેના છે, 28 તારીખે સંતો મહાત્મા અને ઘણા એવા ડિગ્નિટરીઝ મહેમાનોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે બપોરે 12:39 અને સાંજે રામલીલાનો પણ પ્રોગ્રામ છે. બધા જ પ્રોગ્રામો નારદીપુર ગામની અંદર થવા જઈ રહ્યા છે. તો નારદીપુર ગામ તરફથી, અમારા બધા NRIઓ તરફથી, રામજી મંદિર ટ્રસ્ટ તરફથી હું આ બધાને જાહેર આમંત્રણ આપું છું કે આ 5 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપ બધા આવો અને સાથે મળીને લાભ લઈએ. થેન્ક યુ. જય શ્રી રામ.